પક્ષીઓ આપણે એમને રોજ જોઈએ છે, સાંભળીએ છે, પણ શું આપણે ક્યારેય એ રીતે વિચાર્યું છે કે પક્ષીનું શરીર પોતે જ હમ એના જીવનની આખી વાર્તા કેવી રીતે કહે છે? સાચી વાત છે. આપણી પાસે જે સ્ત્રોત છે એ આપણને બરાબર એ જ દિશામાં લઈ જાય છે. બિલકુલ. આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે પક્ષીની ચાંચ, એના પીંછા, એની હલનચલન કરવાની રીત, આ બધું એના અસ્તિત્વ અને પર્યાવરણમાં એના સ્થાન વિશે શું કહે છે. અને આ સ્ત્રોતોમાં જે ઉખાણા છે એ શરૂઆત કરવા માટે ખૂબ જ રસપ્રદ છે. હા, એને આપણે એક જાતના કેસ સ્ટડી તરીકે વાપરીશું. ચાલો, તો એમાંથી જ શરૂઆત કરીએ. ચાલો. પહેલું ઉખાણું છે, મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીંછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું ટહુકું છું. આ તો સૌ કોઈ ઓળખે, મોર. હા, મોર. પણ અહીં મારો સવાલ એ છે કે વરસાદ પહેલા જ કેમ ટહુકે છે? શું આ માત્ર એક કહેવત છે કે એની પાછળ કોઈ કારણ છે? ના ના, આ માત્ર કહેવત નથી. એની પાછળ એક એમ કહી શકાય કે વૈજ્ઞાનિક કારણ છે. જો મોર અને બીજા ઘણા પક્ષીઓ વાતાવરણના દબાણ અને ભેજમાં જે સૂક્ષ્મ ફેરફારો થાય ને ઓકે. એના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે હવામાં ભેજ વધે છે, હવાનું દબાણ ઘટે છે. બરાબર. આ ફેરફારને મોર પારખી લે છે અને એટલે જે વધુ સક્રિય બનીને ટહુકે છે. અને હા, આ એની સંવનન ઋતુ સાથે પણ જોડાયેલું છે. એટલે એનો ટહુકો એ કુદરતની એક જીવંત આગાહી છે. વાહ! મતલબ એનું ગીત એ હવામાનનો સંકેત છે? ખૂબ સરસ. હવે આ બીજું ખાણું સાંભળો, જે મને તો ખૂબ જ રસપ્રદ લાગ્યું. હા, કયું? ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાઉં. આ તો દરજીડો. હા, દરજીડો. પણ એક મિનિટ, એક પક્ષી પાંદડા સીવે છે? આ તો માનવામાં જ નથી આવતું. મતલબ એ દોરા તરીકે શેનો ઉપયોગ કરતું હશે? આ કુદરતી ઇજનેરીનો એક અદ્ભુત નમૂનો છે. દરજીડો એની પાતળી અને તીણી ચાંચનો ઉપયોગ સોયની જેમ જ કરે છે. ખરેખર? હા, તે મોટા પાંદડાની કિનારીઓમાં કાણા પાડે છે અને દોરા તરીકે તમે પૂછ્યું ને, તો એ કરોડિયાના જાળાના રેસા, નાના છોડના રેસા અથવા તો ઊન જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. અકલ્પનીય. એ આ રેસાઓને કાણામાંથી પરોવીને પાંદડાને વાળીને એક કોથળી જેવો માળો બનાવે છે અને આ માળો શિકારીઓથી બચ્ચાને ખૂબ સુરક્ષિત રાખે છે. એટલે કે ચાંચ માત્ર ખાવા માટેનું અંગ નથી, પણ એક આખું ટૂલબોક્સ છે. બિલકુલ. આના પરથી મને સ્ત્રોતમાં આપેલા ચાંચના વિવિધ પ્રકારો યાદ આવે છે. દરજીડાની સોય જેવી ચાંચ એક ઉદાહરણ છે, પણ બીજા પક્ષીઓની ચાંચ પણ એમના ખોરાક પ્રમાણે કેટલી અલગ અલગ હોય છે. એકદમ. અહીં સ્વરૂપ કાર્યને અનુસરે છે. એટલે કે ફોર્મ ફોલોઝ ફંક્શનનો સિદ્ધાંત લાગુ પડે છે. પક્ષીની ચાંચ એ કંઈ એક દિવસમાં નથી બની. એ હજારો વર્ષોના ઉત્ક્રાંતિનું પરિણામ છે. જેના ખોરાકને મેળવવા અને ખાવા માટે સંપૂર્ણ રીતે વિકસિત થઈ છે. ખરું ને? બરાબર. જેમ કે કબૂતર કે ચકલી જેવા દાણા ખાનાર પક્ષીઓ, એમની ચાંચ કેવી હોય? નાની, ટૂંકી અને શંકુ આકારની મજબૂત હોય છે. જેથી એ દાણાને સરળતાથી ફોલી શકે. હા, બિલકુલ. અને લક્કડખોદ, એનું તો નામ જ એના કામ પરથી પડ્યું છે. હા, લક્કડખોદની ચાંચ તો છીણી કેવી હોય છે, લાંબી અને અત્યંત મજબૂત. તમને ખબર છે, એ ઝાડના થડ પર પ્રતિ સેકન્ડ 20 વખત સુધી ચાંચ મારી શકે છે. 20 વખત? અને એના મગજને ઈજા નહીં પહોંચતી હોય? ના, એની ખોપરીની રચના જેવી ખાસ હોય છે કે ત્યાં બધા આંચકાને શોષી લે અને આ મજબૂત ચાંચથી જ એ લાકડામાં કાણું પાડીને અંદર છુપાયેલા કીડા મકોડાને બહાર કાઢીને ખાય છે. મને એક પ્રશ્ન થાય છે. પોપટ જે ફળ અને મરચાં ખાય છે અને સમડી જે માંસ ખાય છે, હા, બંનેની ચાંચ વળેલી એટલે કે હુક્ડ હોય છે. તો પછી એમની રચનામાં એવું શું મૂળભૂત તફાવત છે જેમને ખોરાકને આટલો અલગ પાડે છે? ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, બંનેની ચાંચ વળેલી હોવા છતાં એમના કાર્યમાં મોટો તફાવત છે. સમડી જેવા શિકારી પક્ષીની ચાંચનો જે ઉપરનો ભાગ છે, હા. એ ખૂબ જ તીક્ષ્ણ અને ધારદાર હોય છે. એ શિકારને ફાડવા અને માંસના ટુકડા કરવા માટે બનેલો છે. ઓકે, એટલે એની ધાર મુખ્ય છે. બરાબર. જ્યારે પોપટની ચાંચ પણ વળેલી અને મજબૂત હોય છે, પણ એ મુખ્યત્વે ફળો અને સખત કવચવાળા બીજ કે અખરોટ જેવી વસ્તુઓને પકડવા, તોડવા અને ફોલવા માટે વધુ અનુકૂળ છે. એની ધાર સમડી જેટલી તીક્ષ્ણ નથી હોતી,
પણ એનું દબાણ ખૂબ વધારે હોય છે. સમજાયું. એટલે એક સર્જિકલ નાઇફ જેવી છે અને બીજી નટ ક્રેકર જેવી. હા, એમ કહી શકાય. સરસ સરખામણી છે. હવે પક્ષીઓના માત્ર ઓજારો જ નહીં, પણ એમની હલનચલન અને દુનિયાને જોવાની રીત પણ અનોખી હોય છે. સ્ત્રોતમાં મેના અને ઘુવડના ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણો છે. હા, મેના એ એની ડોકને આગળ પાછળ આંચકાથી હલાવે છે. તમે જોયું જ હશે. હા, જોયું છે. આ એની ચાલવાની અને આસપાસ જોવાની એક ખાસ રીત છે. પણ ઘુવડની વાત તો એનાથી પણ વધુ રસપ્રદ છે. હા, એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે ઘુવડ એની ડોક લગભગ 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે. હા, પણ એની પાછળનું કારણ શું છે એ જાણવું જરૂરી છે. મને પણ એ જાણવામાં રસ છે. તે આવું શા માટે અને કેવી રીતે કરી શકે છે? જુઓ, એની પાછળ એક મજબૂરી અને એક શક્તિ બંને છે. મનુષ્યની જેમ ઘુવડ એની આંખના ડોળાને ગોળ ફેરવી શકતું નથી. ઓહ, એમ. હા, એની આંખો ખોપરીમાં લગભગ સ્થિર હોય છે. એટલે આજુબાજુ જોવા માટે એને આંખો ફેરવવાને બદલે આખું માથું જ ફેરવવું પડે છે. અચ્છા, એટલે આ મજબૂરી છે. હા, પણ આ ક્ષમતા માટે એની ગરદનની રચના અદ્ભુત હોય છે. મનુષ્યની ગરદનમાં 7 મણકા હોય છે. બરાબર. જ્યારે ઘુવડની ગરદનમાં એનાથી બમણા એટલે કે 14 મણકા, જેને સર્વાઇકલ વર્ટિબ્રે કહે છે, તે હોય છે. 14 મણકા? હા, અને આ વધારાના મણકા જ એને અસાધારણ લવચિકતા આપે છે. એટલે કે એની એક મર્યાદા જ એની સુપર પાવર બની ગઈ. હા. આ તો અદ્ભુત વાત છે. બિલકુલ. શરીરની રચનાની વાત ચાલી જ રહી છે, તો ચાલો પક્ષીઓના સૌથી આકર્ષક અંગ પીંછા પર આવીએ. હું તો અત્યાર સુધી એમ જ માનતી હતી કે તે માત્ર ઉડવા અને સુંદર દેખાવા માટે હોય છે. એ બંને એના મુખ્ય કાર્યો છે, એ વાત સાચી. પણ એની ભૂમિકા એનાથી ઘણી વધારે છે. પીંછા ખરેખર એક મલ્ટીફંક્શનલ આવિષ્કાર છે. મલ્ટીફંક્શનલ? કઈ રીતે? પહેલું અને સૌથી સ્પષ્ટ કાર્ય તો ઉડાન છે. પીંછાની રચના એરફોઇલ જેવી હોય છે, જે વિમાનની પાંખના સિદ્ધાંત પર જ કામ કરે છે. ઓકે. જ્યારે હવા પીંછાની ઉપર અને નીચેથી પસાર થાય છે, ત્યારે દબાણનો તફાવત સર્જાય છે, જે પક્ષીને ઉપરની તરફ ધક્કો એટલે કે લિફ્ટ આપે છે. પણ તમે હમણાં જ કહ્યું કે એની ભૂમિકા આનાથી વધુ છે, જેમ કે શરીરને ગરમ રાખવું. હા, બરાબર. પણ અહીં મને એક શંકા થાય છે. તમે કહ્યું કે પીંછા શરીરને ગરમ રાખે છે, પણ ગુજરાત જેવા ગરમ પ્રદેશોમાં ઉનાળામાં આ પીંછા એમના માટે મુશ્કેલી ન સર્જતા હોય? આ એક ઉત્તમ પ્રશ્ન છે, અને આ ઘણા લોકોને તે થાય છે. જુઓ, પીંછા માત્ર ઠંડીથી જ નહીં, પણ ગરમીથી પણ રક્ષણ આપે છે. ગરમીથી પણ? હા, તે શરીર અને બહારના વાતાવરણ વચ્ચે એક ઇન્સ્યુલેશનનું સ્તર બનાવે છે. શિયાળામાં તે શરીરની ગરમીને અંદર જાળવી રાખે છે, અને ઉનાળામાં તે બહારની તીવ્ર ગરમીને સીધી ચામડી સુધી પહોંચતી અટકાવે છે. ઓહ વાહ! અને એટલું જ નહીં, પક્ષીઓ જરૂર પડીએ પોતાના પીંછાને ઊભા કરીને ફૂલાવી શકે છે, જેથી હવાની અવરજવર વધે અને શરીર ઠંડુ રહે. એટલે કે આ એક પ્રકારનું ઓલ વેધર જેકેટ છે. બરાબર, એ જ શબ્દ, ઓલ વેધર જેકેટ. અને સ્ત્રોતમાં એ પણ ઉલ્લેખ છે કે આ પીંછા કાયમી નથી હોતા. હા, તે ખરી જાય છે અને નવા આવે છે. હા, આ પ્રક્રિયાને મોલ્ટિંગ અથવા પીંછા ખેરવવાની ક્રિયા કહેવાય છે, અને તે પક્ષીના જીવન માટે અત્યંત જરૂરી છે. કેમ? કારણ કે જેમ આપણા જૂના કપડાં ઘસાઈને ફાટી જાય છે, એમ પક્ષીના પીંછા પણ તડકો, હવા, પાણી અને સતત ઉડાનને કારણે નબળા પડી જાય છે અને તૂટી જાય છે. બરાબર. જો આ જૂના પીંછા બદલાય નહીં, તો પક્ષીની ઉડવાની ક્ષમતા અને ઠંડી ગરમીથી બચવાની શક્તિ ઘટી જાય. એટલે સમયાંતરે તે જૂના પીંછા ખેરવી નાખે છે અને એની જગ્યાએ નવા, મજબૂત પીંછા ઉગે છે. શું આ પ્રક્રિયા એમના માટે સરળ હોય છે? ના, બિલકુલ નહીં. આ સમયગાળો એમના માટે ખૂબ જ સંવેદનશીલ અને જોખમી હોય છે. એક તો નવા પીંછા ઉગાવવા માટે પુષ્કળ ઊર્જાની જરૂર પડે છે. અને બીજું? બીજું એ કે પાંખના પીંછા ખરવાથી એમની ઉડવાની ક્ષમતા થોડા સમય માટે ઘટી જાય છે. આ કારણે મોલ્ટિંગ દરમિયાન મોટાભાગના પક્ષીઓ ઓછા સક્રિય થઈ જાય છે અને શિકારીઓથી બચવા માટે સંતાઈને રહેવાનું પસંદ કરે છે. તો આજે આપણે જોયું કે પક્ષીનું શરીર એના જીવનનો એક જીવંત નકશો છે. હા, મોરનો ટહુકો હવામાન બતાવે છે. દરજીડાની ચાંચ એનું સિલાઈ મશીન છે. ઘુવડની ગરદન એનું 360 ડિગ્રી પેરિસ્કોપ છે. અને એના પીંછા એનું ઓલ વેધર ફ્લાઇંગ સૂટ છે. દરેક અંગ, દરેક આદત પાછળ એક કારણ છે, એક વાર્તા છે. એકદમ સાચું.
અને આ બધી વિગતો એક મોટા સત્ય તરફ ઇશારો કરે છે. પ્રકૃતિમાં વિવિધતા એ કોઈ અકસ્માત નથી. દરેક પક્ષી, દરેક જીવ એના પર્યાવરણમાં ટકી રહેવા માટે હજારો લાખો વર્ષોથી થયેલા અનુકૂલનનું પરિણામ છે. હા, જેમ કે ગીધ. બરાબર. ગીધ જેવા પક્ષી જે મૃત જીવોને ખાઈને પર્યાવરણને સાફ રાખે છે, એની પણ આ ઇકોસિસ્ટમમાં એટલી જ મહત્વની ભૂમિકા છે જેટલી કોયલના મધુર અવાજની. આ વિવિધતા જ પ્રકૃતિની તાકાત અને સુંદરતા છે. આ ચર્ચાને અંતે ચાલો આપણા સાંભળનારાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ, જે સીધો આપણા સ્ત્રોતમાંથી આવે છે. જરૂર. સ્ત્રોતમાં પૂછવામાં આવ્યું છે કે પક્ષીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? અને એ પણ વિચારવા જેવું છે કે એમની ઉડવાની પદ્ધતિ પક્ષીઓ કરતાં કઈ રીતે અલગ પડે છે. જેમ કે ચામાચીડિયું, જે સસ્તન પ્રાણી છે, અથવા તો જીવજંતુઓ, એમની પાંખો અને ઉડાનનું વિજ્ઞાન પક્ષીઓથી કેટલું જુદું છે. હા, આ એક નવી જ શોધનો વિષય છે.